આપણે વાડીએ આવી ગયા છે. હવે જો મોટર ચાલુ કરી છે, વણમાં પાણી જાય છે, જોઈ શકો છો. હવે આપણે આમે જાહું. જો હાલો વાલા પાણી વાળવા. આપણે વણમાં પાણી ચાલુ કરી દીધું છે અને વરસાદની આગાહી વાહે છે. હવે પાણી વાળવું કે વરસાદની વાટ જોવી. આ વાલા જોઈન્ટ નાખવું છે એટલે થોડીક ભીની તો પડશે. બહુ ભાઈ ગારો થાય છે આ કરાળ ભીડમાં. જો આને આમ કહેવાય પાણી વાળ્યું. કેમ વળાય? આમ વળાય. કેમ વળાય? જો આમ. એમ ન હોય, આમ વળાય. જો આપણે વણ વચ્ચે ધોરિયો મૂક્યો છે. ધોરિયો કેમ બનાવ્યો? જો વણની વચ્ચે ધોરિયો કાઢ્યો છે. વણની વસાળે પાણી વાળવાનું થાય છે. ગમે એમ થઈ જાય, બાકી પાણી વાળવું. આ વણ એવડું વણ છે, એમાં પાણી વાળવાનું થાય છે. જો મારા વાલા કેમ ધોરિયો બનાવ્યો. આ ધોરિયો કહેવાય. આપણે હેડે નીકળી ગયા. આ સહેલું હર્યું ને આ આપણા દેશી મગ છે. જોઈ લો મગ, ફાલ જોઈ લો. ઓથરા પાડી દે એટલા થાય ભાઈ. આજ પવન ઉડ્યો છે અને વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે. અને આ વણ પાઈ દે, પાલર પાણી કાઢી નાખી એટલે પાવું ન પડે હમણાં. અને કંઈક લીલું થઈ જાય ને ફૂલ સાપવું આવી જાય ને કંઈક તવડી જાય ને પછી વીણી લઈ. કપાસ પણ બહુ તવડી ગયો છે. જો આ કપાસ તવડી ગયો, વીણવો છે પણ વીણવાનો ટાઈમ નથી. હવે પાઈ બાઈને પછી વીણવાનો થાય છે. આ ભાઈ વણ જોવા આવ્યા છે. વણમાં ડિસિઝન દેવા આવ્યા છે કે આને શું કરાય એમ. ફૂલ ઈલ બિલ છે કે કાંઈ છે, તપાસ કરીને કહો મોટભાઈ. કેમ થાય વણ? તો વાંધો નહીં. આમ કેટલોક ઉતરશે કપા? તો સારું. જોવાની ભાઈ ફૂલ સપૂન તો છે ને ઝીંડવું સારું છે. થઈ જાય તો સારું. વણ છે આપણું આ બધું. વણ જોવો તો માથોડા ઢગ છે, કાંઈ ઘટે નહીં. વણના વરમાં વણ જ બહુ સારું છે. જુઓ આ વણ. તો આવું તે વણના અને માંડવીના અને બ્લોગ જોવા માટે બન્યા રહેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો. આવા જ વિડીયો આવતા રહેશે. શોર્ટ વિડીયો પણ આવશે અને બ્લોગ પણ આવશે, એટલે જોતા રહેજો. ખેતરનો દીવાનો. જય દ્વારકાધીશ.